મેડમ છે ને સુઈ ગયા છે એ થોડીક મસ્તી કરીએ. જાવ છો તમે? બાય ટાટા. તો ગુડ મોર્નિંગ, જય મોગલ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં જઈશું. તો આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અત્યારે અમારે જવાનું છે એક જગ્યાએ બહાર. પોસ્ટર જોઈને તમને ખબર પડી ગઈ છે આજે અમારા કૃષ્ણાબેનનો જન્મદિવસ છે. તો આજે એના જન્મદિવસ ઉપર બધી દર્શન કરવા જવાનું છે. અને એક મહેમાન પણ આવે છે. જો આજ મોકો મળી જાય મળવાનો એ ભાઈનો તો મળી લઈશું એ બંનેને. તો ચાલો મિત્રો આગળ મળીએ, લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચ્યા છીએ અત્યારે. ગામનું નામ તો મને નથી ખબર, ગામું છે કે હતું એ રસ્તેથી જાય છે. ભગુડા થોડુંક એવું દૂર છે, 10 કિલોમીટર જેવું દૂર છે. થાકી ગયા છે ને, આમ વરસાદ બહુ નડ્યો છે અમને. રસ્તામાં થોડીક વાર આવે, થોડીક વાર જાય, થોડીક વાર આવે, થોડીક વાર જાય. તો ધીમો ધીમો આવતો હતો, જતો હતો, ધીમો ધીમો આવતો હતો, જતો હતો. તો ઘડીક રહ્યા. હવે 10 કિલોમીટર જેવું છે. તો બધા માતાજીના બધા દર્શન કરાવીએ. અમારી કૃષ્ણાબાનો જન્મદિવસ છે. હેપી બર્થડે કિશુ. હેપી બર્થડે તો કે થેન્ક યુ લવ યુ. બધાને બધા છે જે લોકોએ કૃષ્ણ જન્મદિવસની શુભકામના દીધી બધાને કહી દે થેન્ક યુ. બધાને લવ યુ કહી દે. કોપી કરી દે, હાથેથી કરી દે. હાથેથી કેવું કરતી તું એમ. તો ગાઈસ તમે પહોંચ્યા બગોડા, મળીએ આગળ. તમારે તો કેવું ખબર બોલો ને, ફાઇનલ બોલો. હવે ઓલા ભાઈ જે હતા અમારા ખાસ મહેમાન સુરતથી આવેલા, એનું કાંઈ નક્કી જેવું છે નહીં, થોડાક કામમાં હલવાઈ ગયા છે. મને કોલ આવ્યો તો મને કે કાંઈ નક્કી જેવું છે નહીં, કોઈ છતાં હું કોલ કરી ફ્રી થાય તો મળશું કે પછી વાંધો. તો મિત્રો પહોંચીએ ભગુડા. બીજું હું જય મોગલ જય માતાજી, આપણે મળીએ. ચાલો તો ફાઇનલ કે આપણે પહોંચી ગયા છીએ ભગુડા મોગલધામ. ને તમે દર્શન કરી શકો છો, માતાજીના દર્શન કરજો. ઝૂમ કરીને તમને દર્શન કરાવી દઉં છું મિત્રો. અહીંયા અંદર કેમેરો અલાઉડ નથી એટલા માટે નહીં થઈ શકે. કૃષ્ણાબેન જો અહીંયા રમે છે આમ તેમ. અને આવા કાંકરા હોય ને તો મજા આવે. અહીંયા દર્શન કરી લો માતાજીના. તો અમારા મેડમ અહીંયા બેઠા છે. હવે બીજે ક્યાંય જવું છે? ક્યાંય નથી જવું? બીજે ક્યાંય જવું નથી. હવે પછી ક્યાં જવું છે? જવું છે મિત્રો. હવે મહુવા જવાનું છે, મામાદેવ દર્શન કરવા જવાનું છે અહીંથી. ને એક મિત્રનો કોલ તો આવ્યો હતો કે આવો આ જગ્યાએ, પણ હવે ટાઈમ રહ્યો તો જવું છે. નકર તો પછી અમારે નીકળી જવું છે. કેમ કે કેટલા વાગે 4 જેવું તો થઈ ગયું છે. 6 વાગ્યા પહેલાં પગવું છે ઘરે. જમવાનું બનાવવાનું છે આને, પછી દીવાબત્તીને એવું બધું કરવાનું છે. મળીએ ચાલો મિત્રો આગળ. અત્યારે ફોટા પડતા પબ્લિક તમે જો ગજબનું પબ્લિક છે અત્યારે. મેડમ હજી ફોટાના પોઝમાં જ ઊભી છે. જો તમે કૃષ્ણાબેન જો આમ ત્યાં માટા મારે છે. હજી પડવાનું છે? તારા ફોટા નથી પડવા બેટા? એ કીશું ઓય હા જોતો બેટા. કૃષ્ણા ફોટા પડવા તારે નહીં પડવા? ચાલો મિત્રો ફોટા પાડી લઈને પછી જઈએ આગળ. ગાઈસ અમે ભગુડા દર્શન બધું પતાવી લીધું છે ને હવે જવાનું છે આપણે અહીંથી ડાયરેક્ટ બેલમ પર. કેમ કે અમારા મિસ્ટર, નામ તો નથી દેવું, એ ભાઈ અને એમના વાઈફ બંને જણા ત્યાં છે એમના ઘરે. તો આપણે એમને મળવાનું છે, તો એમને મળીએ. હાલીને જાવ છો તમે? બાય ટાટા. આ બંને જણા હાલીને જાય, હું બાઈક લઈને જાઉં. ભલે બંને જણા હાલીને જતા. તો ચાલો મિત્રો ડાયરેક્ટ હવે છે ને ભાઈની પાસે જ મળીએ અને ડાયરેક્ટ એને કેમેરામાં બતાવીએ તમને. ચાલો મિત્રો મળીએ. તો ગાઈસ આપણે અત્યારે આવી ગયા છીએ બેલમપુરમાં ને તમને હસ્તી મળી ગયા છે. રામ જય માં મોગલભાઈ. જય આ ભાઈને તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કહી દો કોણ શું હોય. કપલ વિડીયો બંને જણા બનાવે છે. અત્યારે ગામડામાં આટા મારે છે. બંધ છે 3 મહિનાથી, પણ હવે પાછું ચાલુ કરવાનું છે દિવાળીમાં. કરી દો કરી જ દેવાનું હોય ને ભાઈ. એમાં કૃષ્ણનો બર્થડે છે એટલે સ્પેશિયલ અમે આવ્યા હતા. આજો મને આપતી લાવ આઈસ્ક્રીમ આપી દીધું. આઈસ્ક્રીમ ખવડાવ્યું એને. આઈસ્ક્રીમ બર્થડે હતી તો પછી જો કેમ
તો પછી આવી જાય તો ગાઈસ ચાલો મિત્રો હવે છે ને ઘરે ફટાફટ પગીને આ લોકો જાય છે ભગુડા ને અમે ભગુડા છે જઈને આવ્યા છીએ ક્યાં ક્યાં બગદાણા બને જગ્યાએ જવાનું છે ને ભગોડા પેલા મારો આશીર્વાદ તમને તમારા તો આશીર્વાદ છે જ ને ભાઈ. ને આમ તો હું મોટો જ કહેવાય ને આમ મોટા મોટા તમે મોટા જ છો એટલે તો હું મોટો કહું. હું નાનકો છું એટલે હવે તમે મને નાનો કહો તો પછી આવી ગયો. તો ચાલો મિત્રો મળીએ પછી આગળ. હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઘરે ને ફ્રેશ બ્રેશ થઈ ગયા છીએ કપડાં બપડા ચેન્જ કરી લીધા છે ને આ બધું કામકાજ થોડુંક જે પતાવવાનું છે હું પતાવી નાખું પછી ચાલો ડાયરેક્ટ મળીએ. અને આરતી ને એવું બધું પતાવી લીધું છે ને અત્યારે મેડમ બનાવે છે જમવાનું બનાવે ને તમને માતાજીને હું દર્શન કરાવી દઉં મિત્રો. તો આપણે આરતી તો પતાવી નાખી છે માના દર્શન કરી લ્યો મિત્રો. ઝૂમ કરીને તમને દેખાડી દઉં. એ બેટા આજો અડી જાય મોટા બોટામાં હું ગયો બધું. મારી છોકરી છે ને બહુ ગાંડી છે ને મગજ નથી કામ કરતો. મટન તો વઘાર કરે છે. શું કરે તું? મરચાં તળાવા નાખી દીધા, પાપડ છે, કાંદા, ઓલું ભીંડો બટેટા, દાળ વઘાર થાય. હમણાં મસ્ત બધું બનાવી નાખી ને. તાર બાપા ને બોલે બીજું તો હું તું ન બને તો મને નથી આવડતું નકર તું વગર ના કર. તાર બાપા ને ફોન કર કે હું કાંઈ નીવડ્યો છું કે તારે કરવું હોય તો નથી કરી દેવું જા. આમ હામું જોતો એક વાર હોનાના બુટિયા પહેર્યા ને આ ઓલી કઈ કહેવાય બંગડી લાખની બંગડી હવા લાખની. તો બાપાને વાગીને ફોન કરવા છે તો છોકરી હવા લાખની કે હે રમકડા દેખાડો મારા એમ કે જો શું છે દેખાડો. એ શું છે બીજું શું છે બીજું શું છે આદરી આ જો પડી આ ગુલ્ફી છે તારે લઈ લે. એવું છે ગુફી છે ખાતો કેમ ખાવાની એમ ગુલ્ફી ખાવાની હે મંદે મસ્ત છે. ચાલો મિત્રો આને રકબ જમવા દો ને પછી મળીએ. ચાલો ફાઇનલ ગાઈસ આપણું જમવાનું ને બધું પતી ગયું છે ને મસ્ત બેઠી ગયા છે અત્યારે ને મેડમ સુઈ ગયા છે ને આમ ક્યારની મારું માથું પકાવે છે કે મને ખબર નથી પડતી શું કરવું એ. તો શું છે ગોપી છે શું છે આ કેમ છે એવું છે ચિપ્સ કોને લઈ દીધું હે કોને લઈ દીધું આ આછીમ કોણ લઈ ગયું હતું આછીમ કોણ લઈ ગયું હતું આછીમ કોણ લઈ ગયું હતું જયો કાકો લઈ ગયો હતો પછી કાકી લઈ ગયા હતા પછી કાકી આપી દીધું એ કાકી લઈ ગયા હતા ગાંડા કાકી હતા દૂધ લઈ ગયા હતા કાકી પછી કાકા જયા કાકા તને મારતા હતા એ લઈ ગયા હતા એવું છે પછી આપણે ક્યાં ફરવા ક્યાં ગયા હતા આપડે બાબા ક્યાં ગયા હતા એ કેતો ક્યાં ગયા હતા બેટા ઊભો થા છીછી નહીં કર આપણે ક્યાં ગયા હતા ભગુડા ગયા હતા ભગુડા ગયા હતા આપણે ક્યાં ફરવા ગયા હતા ભગુડા ઊભી ધંધો કર નાટક કર આપણે ક્યાં ગયા હતા ભગુડા મા મોગલ પાસે મા મોગલ પાસે જજે કરવા ગયા હતા માનું
જય મોગલમાં કહી દો, જય મોગલમાં. જય માતા. આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ નીકળો આછીમ આછીમ કરે છે ને જય મોગલ બોલે છે. નીકળો બડબડ બડબડ શું કરે મને સમજાય નહીં. હું મને બેટા હું ગાવ મને હુવા દે. ક્યાં જવું છે? ક્યાં સીધ જવું છે? ક્યાં જવું છે એ કહેતા? એ તૂટી ગયું. આપણે સીધ જવું છે એ કહેતા? સીધ જવું. એને ખુદને ખબર નથી ને ક્યાં જવું છે. મસ્ત આજે જમવાની મજા આવી ગઈ હતી કે જેમ કે દાળ ભાત, પછી ભીંડાનું બટેટાનું શાક હતું ને રોટલી, મરચાં, પાપડ, છાશ ને બહારથી થોડોક નાસ્તો લેવા હતા, ગોટા લેવા હતા. એ મસ્ત ખાધું. મને મજા આવી ગઈ ને પેટ ફૂલ થઈ ગયું. કેમ કે સવારથી લઈને અત્યાર સુધી કાંઈ ખાધું જ નહોતું, ખાલી કોફી અને બહુ સવારમાં ઉઠ્યો ને 11 સાડા 11 ત્યારે ફરાળ કરી લીધું હતું. પછીના જ નીકળી ગયા હતા. પછીનું કોઈ વસ્તુ ક્યાંય ખાધું પીધું કાંઈ નહીં, ખાલી પાણી અને તાનસેન ઉપર જ હતો. ગાઈઝ 1 મિનિટ ચાલુ રાખજો, અમે મળીએ. મેડમ છે ને સૂઈ ગયા છે, એ થોડી મસ્તી કરીએ. શું તારા મમ્મીને મસ્તી કરી? આને મજા આવે બહુ. સમજો. અને અડધી આંખો ખુલી છે. કેમ મોટી છે અડધી આંખો તો ખુલી હોય. આનો તો મગજ છે ને સટકેલો હોય. ખોટી છે ને મગજની આણે ખોટી છોકરીને હાથો પડે એ ઊંઘમાં હોય ને ત્યારે આમ જ કરે. મને બી એમ જ કરે ને છોકરીને બી એમ જ કરે. તો કાંઈ વાંધો નહીં, જે થવાનું છે થવાનું છે ને મજા આવશે ને મોજ જ કરવાની છે જિંદગીમાં. તો મિત્રો આપણા નવા વ્લોગ આવતા રહેશે હવેથી. બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હવે દરરોજ વ્લોગ આવશે, કેમ કે હવે થોડોક આ કારણોસરના વ્લોગ નહોતા આવતા. દરરોજ વ્લોગ આવશે. તો મિત્રો મળીએ નવા વ્લોગ સાથે નવા અંદાજમાં. જય મુગલમાં, જય મામાદેવ, જય શ્રી રામ, જય માતાજી.